Hello, hi my friends. It's Swagam Sir here from Ambition Study Center and I welcome you all. Okay. So let's proceed our unit 1 against the wars my 10th class boys and girls. We have seen part 1 tracks to Tadnagar and in this lecture I am going to teach you the part number 2 of against the wars, that is Sitapur's light. ઓકે આપણે મિત્રો જે ટ્રેક્સ ટુ તાજનગરમાં જોયું બરાબર, વિઘ્ન જે આવ્યા હતા તે હવે આજે સેકન્ડ લેક્ચરમાં સેકન્ડ પાર્ટમાં આપણે જોશું સીતાપુર સ્લાઇટ. સીતાપુર એક નાનું એવું ઉત્તર પ્રદેશ જે રાજ્ય આપણું મોટું છે, સૌથી મોટું વસ્તીમાં, આપણા ભારત દેશનું સૌથી મોટું રાજ્ય જે છે વસ્તીમાં, તેનું જિલ્લો છે સીતાપુર. બરાબર, તે સીતાપુરની અંદર જે લાઇટ્સની પ્રોબ્લેમ હતી, લાઇટ એટલે કે ધીસ ઇઝ ઇલેક્ટ્રિસિટી. ઓકે, ધેટ ટુડે ઇન ધીસ એજ ઇઝ નોટ પોસિબલ ટુ લીવ વિધાઉટ લાઇટ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ ટુ લીવ વિધાઉટ નેચરલ લાઇટ લાઇક સન, મૂન. ઓકે, તો આજે આપણે જરા આગળ વધીએ આના તરફ, ખૂબ મજા આવશે. બરાબર, એક નાનો એવો પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટમાં ગામ લોકોને સફળતા મળેલી છે. તો તે લાઇટ વિનાનું જે ગામ છે તેને કેવો પ્રકાશ આપ્યો છે બરાબર વિઘ્નની સામે, તેને આપણે જરા ચર્ચા કરીએ. સો લેટ્સ પ્રોસીડ માય ડિયર ફ્રેન્ડ્સ એન્ડ લુક એટ ધ બોર્ડ એન્ડ લાઇક ફર્સ્ટ લેક્ચર, what is this underline? Now you know what you have to do from this underline. Okay, so I will not remind you. In rural Uttar Pradesh, over 60% of households are without power. In rural means backward, પછાત, ગ્રામ્ય. જે ગ્રામ્ય ઉત્તર પ્રદેશ છે, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ, તે ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં લગભગ 60% જેટલા જે ઘર છે, હાઉસ હોલ્ડ્સ એટલે કે ઘર જે છે, ઘરના માલિકો જે છે, આર વિધાઉટ પાવર. તે ઘર વિધાઉટ પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટી, વીજળી, વિદ્યુત વિનાના છે, પ્રકાશ વિનાના છે, અંધકાર છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. તો એની અંદર જે સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે છે, સીતાપુર જિલ્લો, તે સીતાપુર જિલ્લો પણ કેવો છે તો કે ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. તેમાં પણ વિદ્યુત નથી, વીજળી નથી. A small social enterprise called Mera Gaon Power, MGP, is a short form of this one, Mera Gaon Power. Okay, a small social enterprise. Social enterprise means સામાજિક સંસ્થા, એટલે કે એક નાની એવી સામાજિક સંસ્થા જે છે કે જેને મેરા ગાંવ પાવર તરીકે ઓળખવામાં આવે છે, જેનું શોર્ટ ફોર્મ છે MGP. ઓકે, નોટ મગનલાલભાઈ, ઓકે, મગનલાલ ગગજીભાઈ પોસિયા, નોટ લાઈક ધેટ. મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. ટુ ચેન્જ થિંગ્સ એટલે કે પરિસ્થિતિ બદલવી, વસ્તુ બદલવી નહીં, પરંતુ ટુ ચેન્જ થિંગ્સ એટલે કે પરિસ્થિતિ બદલવી. ટુ ચેન્જ માઇન્ડ એટલે નિર્ણય બદલવો, એની જેમ જ અહીં ટુ ચેન્જ થિંગ્સ એટલે પરિસ્થિતિ બદલવી. તો જે સોશિયલ એન્ટરપ્રાઇઝ છે બરોબર, એમજીપી, તે એમજીપી શું કરી રહી છે તો કે ઇઝ ટ્રાઇંગ ઇઝ અ સેન્ટેન્સ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું જે સેન્ટેન્સ છે તે શું કરે છે તો કે ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. તે સોશિયલ એન્ટરપ્રાઇઝ જે છે એમજીપી, તે પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. તેઓ શું કરે છે જુઓ તો કે they are putting two how many? So 2 solar panels. Okay, 2 solar panels at a village level. Okay, at a time. એટલે કે તેઓ શું કરે છે તો કે એક સાથે 2 સોલર પેનલ. સોલર પેનલ એટલે મિત્રો આપણે જે છત પર જોઈએ છીએ તે પેનલ તો ખરી જ, પણ તે માત્ર વોટર, જે આપણે પાણીના ટાંકા હોય છે તેની અંદર ફિટ કરેલું હોય છે કે જેથી આપણે વિન્ટરમાં, મોન્સૂનમાં ગરમ પાણીથી નાહવાની મજા કરી શકીએ. પરંતુ અહીં જે સોલર છે તે સોલર સૌર ઉર્જા, સોલર એટલે બાય સન, ઓફ સન, થ્રુ સન,
લાઈક ધેટ. ઓકે, તો જે સોલર પેનલ છે તે સૂર્યમાંથી ઉર્જા મેળવનાર છે. તો અહીં ઇલેક્ટ્રિક સોલરની વાત છે, એટલે કે તેઓ શું કરે છે તો કે બે સોલર પેનલને એટ અ ટાઈમ એક સમયે જોડે છે ઇન જસ્ટ ઓવર અ યર. અને આ રીતે શું થયું તો કે ઇન જસ્ટ ઓવર અ યર, માત્ર એક વર્ષમાં એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ. આ રીતે એમજીપી મેરાગાંવ પાવર નામની જે સોશિયલ એન્ટરપ્રાઇઝ છે હેઝ કનેક્ટેડ, તેણે જોડ્યું, કનેક્ટેડ, ટુ કનેક્ટ એટલે જોડવું. ઓકે, જોડ્યું. શું જોડ્યું તો કે મોર દેન 3500 કસ્ટમર્સ. બરોબર, એટલે કે લગભગ 3500 જેટલા ગ્રાહકોને જોડ્યા ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. બરોબર, વિલેજ લેવલ એટલે ગ્રામ્ય સ્તરે આ સૌર ઉર્જાથી ચાલતી જે વિદ્યુત છે તેની નાની નાની પેનલ ફિટ કરીને ગ્રામ્ય સ્તરે આ સંસ્થાએ 3500 જેટલા ગ્રાહકોને જોડ્યા. ખૂબ જ સારી એવી સફળતા કહી શકાય ગ્રામ્ય વિસ્તારમાં, કારણ કે આમાં બિલ તો દેવાના નથી. સૌર ઉર્જા, કુદરતી સોર્સ. આજ સુધીની આપણી પેઢીમાં ક્યાંય સૂર્યમાં કે ચંદ્રનું બિલ આવ્યું છે? નથી આવ્યું મિત્રો. આગળ વધીએ. વિલેજ બાય વિલેજ, એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. જુઓ અહીં સેન્ટેન્સ પૂરું. વિલેજ બાય વિલેજ, એક એક શબ્દ આપણે જોઈશું. વિલેજ બાય વિલેજ એટલે કે ગામથી ગામ, એક ગામથી બીજા ગામ. એમજીપી ઇઝ બિલ્ડિંગ, આ મેરાગાંવ પાવર નામની જે સોશિયલ એન્ટરપ્રાઇઝ છે તે બાંધે છે શું? અ નેટવર્ક. નેટવર્ક એટલે ઝાડું, બરોબર, એક પ્રકારની ઝાડ. ઓફ લો કોસ્ટ, લો કોસ્ટ એટલે એકદમ નિમ્ન કિંમત, નિમ્ન દરે. સોલર માઇક્રોગ્રીડ્સ, આ સૌર ઉર્જાથી ચાલતી જે નાની નાની પેનલ્સ છે. માઇક્રોગ્રીડ એટલે એકદમ નાની નાની જે પેનલ્સ છે, બરોબર. ધેટ પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું, જે પૂરું પાડે છે શું તો કે 2 LED લાઇટ્સ. LED જે લાઇટ્સ આવે છે આજકાલના સમયમાં, તે 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન ઇન ધીસ એજ. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને 2 LED લાઇટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ. ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ, દરેક ઘરના કે જે ઘર ચૂકવે છે, થોડો ઘણો જે ચાર્જ થતો હોય છે નિમ્ન એકદમ, તે ચાર્જ ચૂકવે છે એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. માત્ર એક અઠવાડિયા એટલે કે 7 દિવસ, 1 વીક ઇઝ ઇક્વલ ટુ 7 ડેઝ. ઇન ધેટ સેમ વે તે 7 દિવસના માત્ર 25 રૂપિયા ચૂકવે છે અને તે 25 રૂપિયામાં તે લોકોને એમજીપી 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ચાલી શકે તેટલી એનર્જી પૂરી પાડે છે. શું કહે છે આગળ જુઓ. ધેટ ઇઝ ચીપર ધેન કમ્પેરેટિવ ડિગ્રી, ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, કે જે કેરોસીન કરતાં પણ વધારે સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જે વિચ કેન કોસ્ટ, કેન એટલે પોસિબિલિટી છે, બરોબર, એબિલિટી છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જે કેરોસીન કદાચ કેરોસીનથી ચાલે તો તે આનાથી ડબલ, મહિનાના ડબલ થઈ જાય. 25 રૂપિયાનું વીક એટલે 100 રૂપિયા મહિનો, તો કદાચ 200 રૂપિયા મહિને કેરોસીન પણ વાપરવું પડે. તો તેની જગ્યાએ એમજીપી છે તે સોલર પેનલ ફિટ કરીને એ લોકોને પૂરું પાડે છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. એઝ યુ ઓલ નો that solar power is a smokeless એટલે કે ધૂમ્ર રહિત, કે જે ધૂમ્ર રહિત સોર્સ એટલે સ્ત્રોત, કોનો તો કે ઓફ લાઇટ, બરોબર. લાઇટનો, પ્રકાશનો, વીજળીનો જે સ્ત્રોત છે જે ધૂમ્ર રહિત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ, તે સાથે સાથે ગ્રાહકના આરોગ્ય માટે પણ એડેડ બેનિફિટ એટલે કે ફાયદા, લાભ આપે છે, બરોબર. આગળ. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું, સ્થાપના કરવી, બરોબર. તો જે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ, આ જે નાની નાની પેનલ હોય છે તેને જે જોડે છે, બરોબર, તેને જ્યાં મૂકવામાં આવે છે, સ્થાપવામાં આવે છે, જ્યાં મૂકવાની હોય છે, ફિટ કરવાની હોય છે, ત્યાં ફિટ કરવી એ ગ્રેન્ડ ઇવેન્ટ એટલે કે ગ્રાન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ એટલે પ્રસંગ. તે જાણે કે ગ્રામમાં સ્તરમાં કોઈ દિવસ ક્યારે જોયું ના હોય એટલે ગામના મારા તમારા જેવા લોકો ત્યાં
ભાગી જાય છે જોવા માટે, તો તે ભવ્ય જાણે કે પ્રસંગ હોય નાનો એવો એવું વાતાવરણ સર્જાઈ જાય છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ એટલે સમાવેશ થવો, અને દરેક વ્યક્તિ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, યાદ રાખજો મિત્રો, આ ઉત્તર પ્રદેશના ગામનું નામ છે, એટલે કે દમદમપુરાવા નામનું જે ગામ છે તેમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. ધ ટીમ, તો મેરા ગાંવ પાવરની જે ટીમ છે તેણે શું કર્યું તો કે મેપ્સ ધ વિલેજ, બરોબર, ગામમાં શું કરે છે તો કે હાઉસ બાય હાઉસ, બીનીથ એટલે નીચે, એક ઘરથી બીજા ઘર, બરોબર, બીનીથ ધ સ્કોર્ચિંગ મિડડે સન. સ્કોર્ચિંગ એટલે સમર સિઝનનો જે સૂર્ય હોય છે મધ્યાહનનો, તેને કહેવાય સ્કોર્ચિંગ. દઝાડતો, આગ ફેલાવતો જાણે કે સૂર્ય હોય, બરોબર, તેવા સૂર્યની નીચે, બીનીથ એટલે કે નીચે, બરોબર, વર્કિંગ આઉટ, તેમાં ટીમ કાર્ય કરે છે. આવા દઝાડતા સૂર્યની નીચે એક ઘરથી બીજા ઘર આ ટીમ કામ કરે છે. વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. અને જુએ છે, માપે છે કે વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે આ દરેક એક પછી એક વાયર જે આવે છે તે વાયરને ક્યાં જોડવો કે જેથી કરીને શું થઈ શકે કે સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર, કે જેથી કરીને આપણે ગ્રાહકને ટુ ધ પાવર સોર્સ, આપણે ગ્રાહકને વિદ્યુત પૂરું પાડી શકીએ, સોલરથી વીજળી તેને મળી શકે. તો એક એક વાયર ક્યાં ક્યાં ફિટ કરવો તેનું આખું આયોજન ઘડે છે. કોને ત્યાં તો કે દઝાડતા, એકદમ આગ લગાડતા સૂર્યની નીચે એક ઘરથી બીજા ઘર આ ટીમ આ કાર્ય કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, તો અહીં કહે છે કે સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, આમાં અમુક લોકોને દયા આવે છે તો તે લોકો આ કાર્યમાં જોડાય છે. વાઇલ અધર્સ લુક ઓન, જ્યારે મારા જેવા માણસો માત્ર જોઈએ રાખે છે કે આ લોકો શું કરે છે, ખબર ન પડતી હોય એટલે જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ, કોલિંગ આઉટ ઓર્ડર્સ અથવા બેઠા બેઠા ઊભા માત્ર ઓર્ડર્સ આપ્યા રાખે છે. ઓર વોચિંગ અથવા જુએ છે શું તો કે ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ, ક્યુરિયસ એટલે એકદમ ઉત્સુક, પ્રોસિડિંગ એટલે પ્રક્રિયા, જ્યાં જિજ્ઞાસુ ઉત્સુક પ્રક્રિયા છે તે જોઈ રાખે છે. કેવી રીતે તો કે વિથ વાઇડ આઇડ, પહોળી આંખે જોઈ રાખે છે કે આ લોકો શું કરે છે, જ્યારે અમુક લોકો છે તે જોડાય છે. બરોબર, ઓકે, we are going to at the end of unit. The roof of a sturdy brick walled home in each village is always chosen as the site for the panels and the battery. ખૂબ ખાસ મહત્વનું સેન્ટેન્સ સમજવા જેવું છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી, સ્ટર્ડી એટલે મજબૂત, રૂફ એટલે છાપરું, જે એકદમ મજબૂત છાપરું છે. બ્રિક વોલ્ડ, બરોબર, જે સિમેન્ટ અથવા બેલાની દિવાલવાળું મકાન છે, જે લાકડા કે એવું લાકડાથી બાંધેલું કે એવું મકાન ન હોય, દિવાલ હોય, બરોબર, ઈંટથી અથવા બેલાની દિવાલ બનાવેલી હોય અને મજબૂત છાપરાવાળું મકાન હોય, બરોબર. ઇન ઈચ વિલેજ, દરેક ગામમાં ઇઝ ઓલવેઝ ચોઝન ઇઝ અ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ટુ ચૂઝ, પસંદ કરવું, તેને પસંદ કરેલું હોય છે. એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, પેનલ અને બેટરીની સાઇટ માટે તેવા ઘર પસંદ કરે છે જેની દિવાલ મજબૂત હોય તેમજ છાપરું મજબૂત હોય. ઓકે, as one of the company's first electrician to be recruited from the local district block of Revsa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. Here the sentence is finished. See from here. Azaz, the name of a boy. Okay, Azaz, one of the company's first electrician, કે જે કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન હતો, બરોબર. ટુ બી રિક્રુટેડ એટલે ભરતી કરવી, કે જેની કંપની દ્વારા ભરતી કરવામાં આવી હતી તેવો પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ નામનો. ફ્રોમ, ક્યાંનો હતો કે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા, કે જે ત્યાં લોકલ એટલે કે ત્યાંનો સ્થાનિક જ, બરોબર, જે રેવસા નામનું ગામ છે ત્યાંનો સ્થાનિક જ હતો એઝાઝ. તે શું કરે છે તો કે ઇન્સ્ટોલ્સ ધ પેનલ, તે પેનલને ફિટ કરે છે, ઇન્સ્ટોલ કરે છે. ઇન અ સધરલી ડિરેક્શન, બરોબર, સધરલી એટલે કે દક્ષિણ બાજુની દિશામાં આ પેનલ છે તે ફિટ કરે છે. શા માટે? વાય? સો ધ આન્સર ઇઝ હિયર ધેટ ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેથી કરીને જેટલી વધારે શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશને ટુ કેપ્ચર એટલે કે પકડવા માટે થઈને તે ડિરેક્શન ચેન્જ કરે છે, સધરલી ડિરેક્શનમાં તે આ પેનલને ફિટ કરે છે, એઝાઝ જે છે તે. ઓકે,
હવે આ બધું બની ગયું છે બરોબર। 25 રૂપિયા પર અઠવાડિયે પર વીક LED 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે। 3500 જેટલા કસ્ટમરને MGP દ્વારા જોડવામાં આવ્યા છે। આ બધું જોઈ લીધા બાદ હવે ગ્રાહકોને કેવું લાગે છે, ગામવાસીઓને કેવું લાગે છે, જુઓ એના અભિપ્રાય કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ with these lights and there is no pollution in our home either, says a farmer from the village। એક ગામનો જે ખેડૂત છે, says the farmer from the village, એટલે કે ગામના જે ખેડૂત છે તે એવું કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, કે આપણે આપણું પર્યાવરણ બચાવીએ છીએ with these lights, બરોબર। આ લાઇટ દ્વારા આપણે આપણું પર્યાવરણ બચાવીએ છીએ। there is no pollution, અને તેમાં કોઈ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ પણ નથી। ઇન અવર હોમ આઈધર, અમારા ઘરમાં કોઈ પ્રદૂષણ પણ આનાથી થતું નથી, તેવું એક ખેડૂતનો અભિપ્રાય છે। આગળ, ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમંગસ્ટ ધ કસ્ટમર્સ ટુ, સેસ અનધર। જ્યારે બીજા વ્યક્તિનો અભિપ્રાય એવો છે કે ન્યૂ બિઝનેસીસ, નવા જે બિઝનેસ વ્યાપાર ધંધા જે છે, આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે ઉદ્ભવવું, બરોબર, તે ઉદ્ભવવાની શરૂઆત થઈ ગઈ છે ગ્રાહકોની વચ્ચે, તેવું બીજા ભાઈનો અભિપ્રાય છે। 2-3 સેન્ટેન્સ છે જે હું તમને અહીં સમજાવીશ, ઓકે। ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો મિત્રો। ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ। એક ગામમાં કસ્ટમર છે તે આ લાઇટનો ઉપયોગ કરે છે, બરોબર, શા માટે? તો કે ટુ વ્યૂઝ સારીસ, વ્યૂ, ટુ વ્યૂ એટલે વણવું, સાડીને વણવામાં, સાડીને બનાવવા માટે, રાત્રિ દરમિયાન સાડીને બનાવવા માટે પણ આ લાઇટનો ઉપયોગ કરે છે। ઇન અનધર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ। જ્યારે એક વ્યક્તિ એવું કહે છે કે તે ભાઈ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, ટેબલ પર ઢાંકવામાં આવતું જે કપડું છે પ્લાસ્ટિકનું, તે બનાવે છે રાત્રિ દરમિયાન, એટલે નવા નવા ધંધા ઉદ્ભવે છે એવો ભાઈનો અભિપ્રાય છે, બરોબર। ઇટ્સ નાઇસ ટુ હેવ, લાસ્ટ અભિપ્રાય આપણે વાંચીએ છીએ કે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ। ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ, કે ઘરમાં પ્રકાશ હોવો, વીજળી હોવી ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ સારી વસ્તુ છે। વાઇલ વી કુક એટલે રસોઈ રાંધવી, કે જ્યારે આપણે રસોઈ રાંધતા હોઈએ, ઓર ઇટ અથવા જમતા હોઈએ ત્યારે। અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, અને અમારા બાળકો પણ હવે આના કારણે વધારે પડતો અભ્યાસ કરે છે, ઓકે। તો આ હતી મિત્રો સીતાપુર લાઇટની અગેન્સ્ટ ધ વોર્સનો પાર્ટ 2, કે જેની અંદર ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં 60% જેટલા ઘર છે તે પાવર વિનાના હતા, અને તેમાં MGP નામની એક નાની સામાજિક સંસ્થાએ થોડો ઘણા પ્રયત્નો દ્વારા ગામ લોકોની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે, અને એકદમ નિમ્ન દરે તે ગામ લોકોને જે જરૂરી છે તેટલો જરૂરી પ્રકાશ પૂરો પાડવાનો એક સારો એવો પ્રયાસ કરેલો છે। તો મિત્રો આની અંદર પણ શોર્ટ નોટ પૂછાઈ શકે છે, બરોબર, કે સીતાપુર લાઇટ વિશે, અથવા આ જે બીજો સેકન્ડ પેરેગ્રાફ છે કે કેટલાક રૂપિયામાં ચાર્જ છે, કેટલો પાવર મળે છે, એ બધું છે। તો આની અંદર પણ ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ્સ તૈયાર કરી લેજો મારા મિત્રો, ઓકે। આપણે આગળ અભ્યાસ કરીશું ત્યારે હું તમને જણાવીશ। તો આ છે પાર્ટ 2 સીતાપુર લાઇટ, એન્ડ આઈ હોપ ધેટ યુ વિલ કીપ વોચિંગ ધીસ વિડીયોઝ, એન્ડ ઇફ યુ લાઇક માય ધીસ એફર્ટ ધેન tell to your friends that like and share and subscribe Agamji Sir's YouTube channel. So thank you very much.